બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના પોલારપુર ગામે રહેતા યુવાને અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા સરટી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો છે તો પોલારપુર ગામે ચેતન નામનો યુવાન તેના મિત્રો સાથે ઉમરાળાના ટીંબી ખાતે જઈ રહ્યો હતો ત્યારે વલભીપુર પાસે એકથી થ્રીલર વાહન છકડા સાથે અકસ્માતમાં સર્જાયો હતો તો અકસ્માતમાં ચેતનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ તેને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો। તબીબોએ પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવતા શોકાતુર પરિવારે હિંમતભેર અંગદાન માટે સંમતિ આપી હતી અને ત્યારબાદ સરટી હોસ્પિટલના સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગ ખાતે ગ્રીન કોરિડોર મારફતે ચેતનની કિડની અને લીવર સહિતના અંગોને તાત્કાલિક અમદાવાદ મોકલી આપવામાં આવ્યા હતા। યુવાનના આ અંગના 4 લોકોને નવું જીવન મળ્યું છે જેને કારણે સમાજમાં અંગદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। આજરોજ ભાવનગર ખાતે 81મું ઓર્ગન ડોનેશન થઈ રહ્યું છે। ખાસ કરીને વિશેષ જણાવવાનું કે આજે પ્રથમ વખત ભાવનગરથી બંને ફેફસાનું દાન લેવામાં આવ્યું છે। આ અગાઉ આપણે હાર્ટ, લીવર, કિડની બધા અવયવનું દાન લીધેલું છે, પણ ફેફસાનું દાન આજે પહેલી વખત લેવામાં આવ્યું છે। 22 વર્ષનો યંગ એક છોકરો હતો, હેડ ઇન્જરીમાં દાખલ હતો, બ્રેઇન ડેડ થતાં એના સ્વજનોને સમજાવ્યા બાદ એમણે રાજી ખુશીથી પરમિશન આપેલી અને અંગદાનની સ્વેચ્છાએ એમને મંજૂરી આપ્યા બાદ સોટો અને ગુજરાત સરકાર દ્વારા જાણ કરતાં ઇન્ડિયા લેવલેથી HN હોસ્પિટલ એટલે કે હરકિશન નાગરદાસ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાંથી ફેફસાના સર્જનો દ્વારા અહીંયા ફેફસા લેવા માટે આપણે સરટી હોસ્પિટલ સુપર સ્પેશિયલ બિલ્ડિંગમાં આવેલા અને આજે રોજ એ લોકો લઈ અને બાય ગ્રીન કોરિડોરથી મદદથી બાય ચાર્ટર પ્લેનથી આપણે ભાવનગરથી બોમ્બે ફેફસા મોકલી છે, જેથી કરીને એક પ્રથમ વખત ભાવનગરનું દાન થયું। બાકી તો 2 કિડની અને લીવર એનું પણ દાન આપ્યું છે, એટલે આ રીતે કુલ 4 થી 5 વ્યક્તિઓનું આજે નવજીવન મળશે। પોલારપુરથી એમને ટીમી દવાખાને એક એનો ભાઈબંધ હતો, ચેતનભાઈનો ભાઈબંધ, એને લઈને જતા હતા વલભીપુરથી લગભગ 3 કિલોમીટર સામેથી સકડો રિક્ષા સાઈડમાં આવતા એની સાથે અથડાતા ચેતનભાઈ તથા એની પાછળ 3 જણા એના ભાઈબંધ બેઠેલ અને એને ઠોકર લાગેલ એટલે નીચા પડી ગયેલા અને ચેતનભાઈને વધારે ઈજા થયેલ, બીજાને મામૂલી। ચેતનભાઈને હેમરેજનું ડૉક્ટર સાહેબે એને જાહેર કર્યું કે ભાઈ આને હેમરેજ થઈ ગયું છે, વધારે વાગી ગયું છે, બરાબર, અને બધાએ રિપોર્ટ કર્યા અને રિપોર્ટ કર્યા પછી એમને જાહેર કર્યું કે ભાઈ જો અનુદાન તમારે કરવું હોય તો કરી શકો છો। તો પછી મેં એમને વાલીને બધાને મેં જાણ કરી અને વાલીએ મને સહકાર આપ્યો કે જયસિંહભાઈ તમે જે કરો એ અમારા મંજૂર છે। એટલે પછી મેં આપણે અધિકારીને જાણ કરી, સુપ્રિન્ટેન્ડન્ટ છે, પછી આપણે સર્જન સાહેબ છે, એ બધાને જાણ કરી કે સાહેબ તમે જે કહો છો અમારા જે ભાઈ છે એના પિતાશ્રી તથા એના મોટા ભાઈ સહમત છે અનુદાન દેવા માટે।